કેમ છો બાળકો, મજામાં ને? શિવા ઇન્ટરનેશનલ સ્કૂલ ઇકબાલગઢમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે તમારા અંગ્રેજી અંદર આગળ એક્ટિવિટી જોઈશું અને પછી તેના પછી નવું યુનિટ શરૂ કરશું. ઓકે, તો ચાલો તમારી અંગ્રેજીની બુક નીકાળો. જો એક્ટિવિટી નંબર આયા હતા આપણે સી. હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા, નેમ ધેમ. તો નંબર 1 નોર્થ સાઉથ કોરિડોર, નંબર 2 ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ નંબર 3 અંડરગ્રાઉન્ડ કોરિડોર. પછી વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ? તો ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. વોટ વિલ ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ? તો ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી 10.19 kilometers. What does it mean by elevated route? मतलब कि the elevated route will be on pillars and over bridges. Write 3 specialities of mega trains. So, number 1, it will have smart card facility. Number 2, train will run without drivers, and number 3, all metro cars will be air conditioned. Okay. હવે ફોર્મર પ્રેસિડેન્ટ અબ્દુલ કલામ શું કરે છે? મહાત્મા મંદિરમાં મુલાકાત લે છે 15મી જાન્યુઆરી. મહાત્મા મંદિર ક્યાં આવેલું છે? તો અમદાવાદમાં. પછી વર્કિંગ પ્લેસ તમારે કહ્યું છે ગાંધીનગર ઇઝ અવર કેપિટલ. વેર વિલ યુ ગો? તમે ક્યાં જશો? ઓકે, તો નિયર બાય અ ફાર્મ. નિયર બાય અ ફાર્મ. પછી બીજું છે હાઉ વિલ યુ ગો? તમે કેવી રીતે જશો? તો ઓન બાઇસિકલ. વોટ વિલ યુ કેરી? તમે સાથે શું લેશો? તો વી વિલ શું લેશો તમે? રો મટીરિયલ ફોર કુકિંગ. પછી આગળ છે વોટ વિલ યુ ડુ ધેર? તો તમે ત્યાં શું કરશો? તો વી વિલ પ્લે ગેમ્સ, સિંગ, પછી ડાન્સ, કુક એન્ડ ફૂડ એન્ડ એન્જોય ઓર સેલ્સ. ઓકે, હવે ટિકિટોનો ભાવ તમારે અહીંયા લખવાના છે. ઓકે, હવે હેલ્પલાઇન આપેલી છે. પછી છે રિસાઇટ સિંગ એન્ડ એન્જોય. રિસાઇટ સિંગ એન્ડ એન્જોય. Release it now, just like a big balloon, a prayer to reach the mountains of the moon. To citizen of the earth, alas, we say, go find yourself a tree too huge today. And if grown-ups say, don't be a fool, or is that what they are teaching you in school? Just find this poem and read these simple dreams. It is cool to huge a tree from the time to time. Children, this is how the world can be making Earth plan A and not plan B, where change, seed change, sing change, and bring change, and start by hanging a tree. ઓકે, આ પાઠ પૂરો થાય છે. હવે આગળ છે ટુડે કમ્સ એવરી ડે. સિંગ ધીસ પોએમ્સ. હવે કવિતા તમારે ગાવાની છે. ઓકે, એના પહેલાં આપણે તેના શબ્દાર્થની ચર્ચા કરી લઈએ. તો પહેલું છે લિસન. લિસન એટલે સાંભળે છે. ટુ ટોક એટલે વાતો કરવી અથવા બોલવું. ગોસ એટલે જાય છે. વોક એટલે ચાલવું. ટુ સ્લીપ એટલે સૂવું. ટુ શો એટલે દર્શાવવું. નોસ એટલે જાણે છે. ટુ નો એટલે જાણવું. ટુ સ્પીક એટલે બોલવું. માઇન્ડ્સ એટલે સાંભળે છે. શેર્સ એટલે વેચે છે અથવા આપે છે. ફાઇન્ડ્સ એટલે મળે છે. હેંગ્સ એટલે નમાવે છે. લુક્સ એટલે દેખાય છે. સેડ એટલે ઉદાસ અથવા દુઃખી. પછી કડલ્સ અપ એટલે લાડ કરે છે. લીક્સ એટલે ચાટે છે. ટેલ્સ એટલે કહે છે. અને ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજે છે અથવા સમજવું. ઓકે, આ હતા તેના સ્પેલિંગો. ઓકે, તમારે 2 વાર ઘરેથી નોટમાં લખીને તૈયાર કરવાના છે. ઠીક છે ને? સારું, તો આપણે આ પોએમને ભણીએ. જો છોકરો છે તેના ડોગ વિશે કહી રહ્યો છે. માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક. મતલબ કે જ્યારે હું બોલું છું ત્યારે મારો કૂતરો સાંભળે છે.
હી ગોઝ વિથ મી ફોર અ વોક. તે મારી સાથે ચાલવા આવે છે. વેન આઈ સ્લીપ હી સ્લીપી ટુ. જ્યારે હું ઊંઘું છું ત્યારે તેને પણ ઊંઘ આવે છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. મતલબ કે હું જે કરું છું તે બધું જ તે કરે છે. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ સો. મતલબ કે તેની આંખો હંમેશા દર્શાવે છે. હી નોઝ એવરીથિંગ આઈ નો. મતલબ કે જ્યારે હું જાણું છું તે બધું જ તે જાણે છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ. જ્યારે હું વાત કરું છું તે હંમેશા સાંભળે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ હી હેડ. હી ફાઇન્ડ્સ. મતલબ કે તેને જે વસ્તુ મળે છે તે મને આપે છે. શું કરે છે? મને આપે છે. When other people say I am bad, he hangs his head and looks so sad. મતલબ કે જ્યારે બીજા લોકો મને બગડેલો કહે છે ત્યારે તે તેનું માથું નમાવીને કેટલો ઉદાસ લાગે છે. He cuddles up and licks my hand. તે શું કરે છે? લાડ લડાવી મારો હાથ ચાટે છે. And tells me he can understand. અને તે મને કહે છે કે તે સમજી શકે છે. શું કરે છે? સમજી શકે છે. Write who does what with the help of the poems. મતલબ કે આમાં તમારે શબ્દો લખવાના છે. બરાબર. વર્ડ્સ લખેલું છે તો શું આવશે અહીંયા? લિસન તો શું છે? ટોક. વોક લખેલું છે તો શું આવશે? વર્ક્સ. પછી સ્લીપ લખેલું છે તો શું આવશે? સ્લીપ્સ. વર્ક્સ લખેલું છે તો શું આવશે? વર્ક્સ. સ્લીપ્સ. પછી નોસ લખેલું છે તો શું આવશે? નો. પછી માઇન્ડ લખેલું છે શું આવશે? માઇન્ડ્સ. પછી ફાઇન્ડ્સ લખેલું છે શું આવશે? ફાઇન્ડ. ઓકે, એ રીતે લખવાનું છે. હવે એક્ટિવિટી નંબર 2 છે. ચીમુલાલ ઇઝ અ ડોક્ટર. ચીમુલાલ એ ડોક્ટર છે અને જેઠાલાલ એન્ડ પેઠાલાલ આર નેબર. જેઠાલાલ અને પેઠાલાલ શું છે? નેબર છે. They are at ચીમનલાલ's dispensary. ચીમનલાલ is advising them. તેઓ ચીમનલાલના દવાખાને, ડિસ્પેન્સરી એટલે દવાખાને છે. ચીમનલાલ પેઠાલાલને સલાહ આપી રહ્યા છે. શું કરી રહ્યા છે? સલાહ આપી રહ્યા છે. શું કરી રહ્યા છે? સલાહ આપી રહ્યા છે. ચીમનલાલ છે જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. જેઠાલાલ કસરત કરવાની શરૂ કરો. જેઠાલાલ બટ ડૉક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. પણ ડૉક્ટર હું વહેલો ઉઠી શકતો નથી. ચીમુલાલ છે યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. તમે ગમે ત્યારે કસરત કરી શકો છો. દોડવું, કૂદવું અને ચાલવું તમારા માટે સારું છે. જેઠાલાલ વોકિંગ આઈ વિલ ગો ફોર અ વોક. ચાલવું હું ચાલવા જઈશ. પેઠાલાલ સેડ આઈ વિલ જોઈન યુ. પેઠાલાલ શું કહે છે? કે હું તમારી સાથે જોડાઈશ. ચીમુલાલ સેડ ધેટ્સ ફેન્ટાસ્ટિક પેઠાલાલ. યુ કેન જોઈન હિમ ઇન ડેઇલી વોક્સ બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. કે તે એકદમ ઉત્તમ છે પેઠાલાલ. તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો છો પણ તેમની સાથે ચા પી શકશો નહીં. તો પેઠાલાલ કહે છે, પેઠાલાલ છે ડૉક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. ડૉક્ટર ચા હાનિકારક નથી અને તમે તે જાણો છો. ચીમુલાલ છે પેઠાલાલ યુ કેન ટેક ટી. યુ કેન નોટ ટેક ટી વિથ સુગર. કે પેઠાલાલ તમે ચા લઈ શકો છો પણ તમે ખાંડવાળી ચા લઈ શકશો નહીં. તો પેઠાલાલ છે કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક. શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું? ચીમુલાલ છે નો સુગર એટ ઓલ. ના, સુગર તો જરાય નહીં. એટલે ખાંડ તો કરે છે. આફ્ટર અ વીક, એક અઠવાડિયા પછી. જેઠાલાલ, પેઠાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી. એક અઠવાડિયા પછી જેઠાલાલ, પેઠાલાલ અને તેમના મિત્ર શ્રી ચૌધરી તેમની સોસાયટી પાસે આવેલા બગીચામાં મળે છે. મિસ્ટર ચૌધરી વોટ અ સરપ્રાઇઝ. ઇટ્સ ઓનલી 7:30 in the morning and જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક.
આશ્ચર્ય, હજી તો સવારના ફક્ત 7:30 થયા છે ને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. જેઠાલાલ છે, ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટુડે. જેઠાલાલ શું કહે છે? ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટુડે. જેઠાલાલ goes for walk every morning. જેઠાલાલ શું કહે છે કે રોજ સવારે, ચૌધરી સાહેબ આજે જ નહીં, જેઠાલાલ દરરોજ સવારે ચાલવા જાય છે. મિસ્ટર ચૌધરી, એવરી મોર્નિંગ? યુ વેર નોટ હિયર યસ્ટરડે. રોજ સવારે? ગઈકાલે તો તમે નહોતા. જેઠાલાલ, યસ્ટરડે આઈ ગોટ અપ લેટ બટ આઈ કમ હિયર ફોર વોક ધ ડે બિફોર યસ્ટરડે. એંગ્રીલી, મિસ્ટર ચૌધરી, જેઠાલાલ walks here is walking here and જેઠાલાલ will walk here tomorrow, not only tomorrow, the next day and the next day. મતલબ હું ગઈકાલે મોડો ઉઠ્યો હતો પણ હું આગલા દિવસે અહીં ચાલવા આવ્યો હતો. શ્રી ચૌધરી, જેઠાલાલ અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે પણ અહીં ચાલશે. આવતીકાલે જ નહીં, પછીના દિવસે પણ અને તે પછીના દિવસે પણ ચાલશે. મિસ્ટર ચૌધરી said, ઓહો, જેઠાલાલ walks in the morning, પેઠાલાલ drinks tea without sugar, ચીમોલાલ કા જાદુ. મતલબ કે ઓહો, જેઠાલાલ સવારે ચાલે છે અને પેઠાલાલ ખાંડ વિનાની ચા પીએ છે. તો પછી આ ચીમનલાલનો જ જાદુ છે ને. તો પેઠાલાલ said, in a bad mood, એકદમ ખરાબ મૂડ સાથે. ચૌધરી સાહેબ, not only tea, yesterday I drank lemon tea without my favorite sugar. I think I will not drink or eat anything with sugar. મતલબ કે મેં ગઈકાલે ફક્ત ચા જ નહીં ચૌધરી સાહેબ, ગઈકાલે મેં મારી ગમતી વાનગી ખાંડ વિનાની લેમન ટીની ચા પીધી હતી. મને લાગે છે કે હું ખાંડવાળું હવે કંઈ પણ ખાઈ શકીશ કે પી શકીશ નહીં. મિસ્ટર ચૌધરી છે, ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, આઈ વિલ જોઈન યુ. વેલ, ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક. ઠીક છે મિત્રો, હું પણ તમારી સાથે જોડાઈશ. આપણે સૌ તમારી ખાસ ચા અને તમારું સવારનું ચાલવાનું આનંદ લઈશું. હવે અહીંયા એક્ટિવિટી અહીંયા પૂરી થાય છે. આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ત્યાર સુધી તમે બધા પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ.